જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? ઓલરાઈટ. હવે વિદ્યુત ચુંબકીય તરંગમાં આપણે ત્રણ મૂળભૂત ક્વેશ્ચન છે એ ભણ્યા હતા અને વિદ્યુત ચુંબકીય તરંગોની જે લાક્ષણિકતાઓ આપણે ભણ્યા એ શોર્ટમાં તમને મેં બધી લખાવી હતી. એ ટેક્સ્ટબુકની અંદર એક એક લાક્ષણિકતા અલગ અલગ રીતે સાબિત કરીને આપેલી છે, પણ એક્ઝામની અંદર 2 માર્કમાં માત્ર લાક્ષણિકતા પૂછાય તો એના 4 મુદ્દા કેવી રીતે ટૂંકમાં લખવા એ પણ મેં તમને સમજાવેલું છે. હવે એ લાક્ષણિકતાઓ પૈકી અમુક લાક્ષણિકતા એવી છે કે જે અલગ તમને 2 માર્કની અંદર પૂછી શકાય. એમાં એક એવી છે કે જરૂરી આકૃતિ સાથે વિદ્યુત ચુંબકીય તરંગની સમીકરણ સ્વરૂપે રજૂઆત કરી તરંગ સદિશ અને વેગના સૂત્ર માત્ર લખવાના છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગ છે એનો ઉત્પાદન આ ઉગમ બિંદુ આગળથી થતું હોય તો અત્યારે તમે જોઈ શકો છો કે વિદ્યુત તીવ્રતાનો સદિશ ઉપર x અક્ષની દિશામાં જ છે. આ રીતે મૂવમેન્ટ થશે એની પ્રસરણ. આ તમારી અક્ષ છે એ z અક્ષ છે, એટલે કે વિદ્યુત ચુંબકીય તીવ્રતા વિદ્યુત ચુંબકીય તરંગો z અક્ષની દિશામાં પ્રસરણ પામે છે. એમાંથી મેં સમજાવ્યું હતું કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ કઈ દિશામાં છે? આ વિદ્યુત તીવ્રતાની સદિશ હોય તો આ ચુંબકીય તીવ્રતાનો સદિશ છે. એટલે આ તમને જે દેખાય છે એ આમ છે, પણ આમ દોરી ન શકાય એટલે આપણે આમ દોરેલું છે. એટલે આ બે લંબ રૂપે છે. આ અહીંથી આમ જશે, આ અહીંથી આમ જાવશે. આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગો આગળ વધે. એમાં તમને જે અત્યારે x અક્ષની દિશામાં વિદ્યુત તીવ્રતાનો સદિશ છે અને આ y અક્ષની દિશામાં ચુંબકીય તીવ્રતાનો સદિશ છે અને એ બે ભેગા z અક્ષની દિશામાં જાય છે. એટલા માટે જ આપણે એક લાક્ષણિકતા લખી હતી કે વિદ્યુત તીવ્રતાનો સદિશ અને ચુંબકીય તીવ્રતાનો સદિશ પરસ્પર લંબ અને પ્રસરણની દિશાને પણ લંબ એવા સમતલમાં ગતિ કરે છે, એવી દિશામાં ગતિ કરે છે. ઓકે, તો આ વિદ્યુત તીવ્રતાનો સદિશ x અક્ષની દિશામાં પ્રસરણ પામે છે. ચુંબકીય તીવ્રતાનો સદિશ y અક્ષની દિશામાં દોલન કરે છે. તો z અક્ષની સાપેક્ષે તેના સાઇન વિધેયના બે સૂત્રો સાબિત નથી કરવાના, આપણે માત્ર લખવાના છે. Ex બરાબર E0 sin kz minus omega t અને Bx બરાબર By બરાબર B0 sin kz minus omega t, જ્યાં k બરાબર 2 upon લેમ્બડા કે જેને કહેવામાં આવે છે કયો સદિશ ભાઈ? તરંગ સદિશ. બરાબર. વેવ તમારો વેક્ટર, આનો એકમ છે એ રેડિયન પ્રતિ મીટર થાય. બરાબર. તરંગ નામનું જે ચેપ્ટર 11th માં છે એમાં આ ભૌતિક રાશિ તમારા માટે આવી ચૂકેલી છે. ઉપરાંત બીજું એક સૂત્ર ઓમેગા બરાબર 2 upon t પણ છે અને એને 2f પણ કહેવામાં આવે છે. રેડી? તો આ બે સમીકરણ બાદ હવે ધ્યાનથી જુઓ કે જો રેખીય વેગ v બરાબર, યાદ કરો, લેમ્બડા upon t છે. આને 2π એ ગુણો, 2π એ ભાંગો, તો અહીંયા 2π upon t અને આ લેમ્બડાને નીચે લઈ લ્યો તો આવું થશે 2π upon t upon 2π upon ઓમેગા લેમ્બડા. તો આના બરાબર શું સૂત્ર થાય? કયો? ઓમેગા upon k. તો વેગનું બીજું સૂત્ર તમારું એક સૂત્ર ઓમેગા upon k થયું. હવે આ જે v છે એ માધ્યમનો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ છે. હવે શૂન્ય અવકાશમાં વેગ લ્યો તમે તો c બરાબર પણ શું લખાય? કયો? ઓમેગા upon k. એટલે કે ઓમેગા બરાબર શું લખાય? કયો મને? c k.
પછી k બરાબર તમે આવું લખી નાખો. ધારો કે k બરાબર 2π upon લેમ્બડા લખશો. k બરાબર શું લખશો તમે? 2π upon લેમ્બડા. બરાબર? તો આ k ની જગ્યાએ આ કિંમત તમે આરામથી મૂકી શકો છો ભાઈ. ના મૂકી શકો એવો કોઈ પ્રશ્ન નથી. બરાબર? અને ઓમેગા છે એના બરાબર શું લખાય કયો? 2π f લખાય કે ના લખાય? તો આને આધારે 2π જાય તો શું થાય મને કયો? c લેમ્બડા f પણ લખાય. લખાય કે ના લખાય? જ્યાં c છે એ પ્રમાણિત માપ દર્શાવે છે, એટલે કે μ0 એપ્સિલોન 0. અને આ શૂન્ય અવકાશમાં વેગ છે એ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ છે, એ પણ નક્કી જ છે. ઉપરાંત વૈજ્ઞાનિકોએ એવું પણ તારણ કાઢ્યું કે વિદ્યુત તીવ્રતાનો સદિશ અને ચુંબકીય તીવ્રતાનો સદિશ આ બંને પરસ્પર લંબ અને પ્રસરણની દિશાને પણ લંબ એવા માધ્યમમાં ગતિ કરતા હોય તો જો E0 અને B0 એટલે કે આ વિદ્યુત તીવ્રતા છે અને આ ચુંબકીય તીવ્રતા છે, એ બેયનો તમે ભાગાકાર કરો તો શું મળે? બરાબર? તો એનો બેયનો ભાગાકાર તમે કરશો તો અહીંયા વોલ્ટ પ્રતિ મીટર આનો એકમ છે, આનો એકમ વેબર પર મીટર સ્ક્વેર છે. તો આના બરાબર એક મીટર જાય એટલે વોલ્ટ ઇન્ટુ મીટર છેદમાં વેબર ની જગ્યાએ યાદ કરો છઠ્ઠું ચેપ્ટર તમારું. બરાબર? વોલ્ટ બરાબર આપણો ફેરેડેનો નિયમ d∅/dt. તો વેબર બરાબર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો વોલ્ટ ગયા તો મીટર પ્રતિ સેકન્ડ. અરે વાહ રે વાહ ભાઈ વાહ. આ E0/B0 નો એકમ મીટર પ્રતિ સેકન્ડ મળ્યો. તો એનો અર્થ એમ થયો કે આ વેગનો એકમ છે. તો તમને ઘણી વખત MCQ ની અંદર પણ આવા ક્વેશ્ચન પૂછી શકાતા હોય. બરાબર? તો આ તમારા માટે વેગનો એટલે કે c બરાબર E0/B0 પણ લખાય. ઓકે? તો આ સૂત્ર પણ સાચું છે, બીજું સૂત્ર પણ સાચું છે. બરાબર? તો આની અંદર આપણે માત્ર આટલા સૂત્રો જ લખવાના છે, એનાથી વિશેષ કંઈ કરવાનું નથી. બરાબર? એના પછી થિયરીની અંદર બધા જ સૂત્રો વ્યવસ્થિત રીતે કરીને આપેલા નથી, છે બધા પણ આડાઅવડા છે. એને હું જરાક સરખી રીતે તમને લખી પણ દઉં છું આના પછીના ક્વેશ્ચનમાં. પહેલા આ હું થોડું વ્યવસ્થિત તમને લખી દઉં. ઓકે બાળકો? યસ બાળકો. આકૃતિમાં વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા z અક્ષ બાજુ છે. વિદ્યુત ક્ષેત્ર E x દિશામાં દોલન કરે છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર B y દિશામાં દોલન કરે છે. તે બંને z અક્ષ સાથે સાઇન વિધેય અનુસાર બદલે છે. આ બંને ક્ષેત્રો પરસ્પર લંબ અને પ્રસરણની દિશાને પણ લંબ રૂપે ગતિ કરે છે. તેથી સાઇન વિધેય અનુસાર આ બે સૂત્રો યાદ રાખવાના. Ex બરાબર E0 sin kz - ωt, B0 sin kz - ωt, જ્યાં k એટલે તરંગ સદિશ બરાબર 2π upon લેમ્બડા, તેનો એકમ રેડિયન પ્રતિ મીટર, જે પ્રસરણની દિશાનું સૂચન કરે છે, તથા ઓમેગા એ કોણીય આવૃત્તિ છે, જ્યાં ઓમેગા બરાબર 2π upon t અથવા 2πf, અને તરંગ પ્રસરણની ઝડપ v બરાબર લેમ્બડા upon t બરાબર 2π ગુણ્યા 2π ભાગ્યા 2π upon t અંશમાં 2π upon લેમ્બડા નીચે. તો 2π upon t બરાબર શું લખાય? ઓમેગા. અને k બરાબર 2π upon લેમ્બડા. એટલે v બરાબર એક સૂત્ર આપણને વેગનું ઓમેગા upon k મળ્યું. ઉપરાંત સમીકરણ 1 અને 2 તથા મેક્સવેલના સમીકરણનો ઉપયોગ કરતા આપણે કરવાનું નથી, ખાલી લખવાનું છે. c બરાબર ઓમેગા upon k બરાબર v ને બદલે શું લખાય? c. આ માધ્યમમાં વેગ છે, આ શૂન્યાવકાશમાં વેગ છે. બરાબર? જ્યાં c બરાબર પાછું શું લખાય? 1 upon root of μ0 એપ્સિલોન 0. ઓમેગા બરાબર c k. અહીંથી લખાય ને ઓમેગા બરાબર c k. તો k ની જગ્યાએ 2π upon લેમ્બડા મૂક્યા અને ઓમેગા ની જગ્યાએ 2πf મૂક્યા. 2π ગયા તો f c upon લેમ્બડા અથવા c બરાબર f લેમ્બડા. આ બધા સૂત્રો યાદ રાખજો. આ નાના નાના એક માર્ક વાળા ક્વેશ્ચન છે,
એમાં તમને ખૂબ જ કામ લાગે ને પાછા એકદમ સરળ છે. ઓકે બાળકો. ઉપરાંત વિદ્યુત તીવ્રતા E0 અને ચુંબકીય તીવ્રતા B0 નો ગુણોત્તર પણ શું આપે છે? વેગ. એટલે કે C E0/B0. વધારામાં એક્સ્ટ્રામાં MCQ માં પૂછાય. E0/B0 નો એકમ ખાલી જગ્યા કરી લખી નાખે. C નો એકમ મેળવેલો પણ છે વોલ્ટ/મીટર બરાબર. C નો એકમ બરાબર E0 નો એકમ વોલ્ટ પ્રતિ મીટર, B0 નો એકમ વેબર પર મીટર સ્ક્વેર ઉપર એક મીટર ગયા એટલે વોલ્ટ મીટર અપોન વેબર ની જગ્યાએ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, વોલ્ટ ગયા તો મીટર પ્રતિ સેકન્ડ. ઉપરાંત આ E0/B0 બરાબર C હોય તો C બરાબર આ છે તો E0/B0 બરાબર પણ લખાય. ઓકે બાળકો, તો લખી લ્યો ફટાફટ. ચાલો યસ બાળકો. હર્ષે કઈ બાબતને આધારે એવું પ્રસ્થાપિત કર્યું કે વિદ્યુત ચુંબકીય તરંગોનો સ્વભાવ એ તરંગ સ્વરૂપ છે? ગઈકાલે જ મેં તમને કીધું કે વિકિરણ હોય, પ્રકાશ હોય, ઇલેક્ટ્રોન હોય, આ બધાને બે પ્રકારના સ્વભાવ છે, બે પ્રકારના સ્વરૂપ છે. એક સ્વરૂપને કણ સ્વરૂપ અને બીજા સ્વરૂપને તરંગ સ્વરૂપ કહેવામાં આવે. અને વિદ્યુત ચુંબકીય તરંગો માધ્યમમાં આ તરંગ સ્વરૂપે પ્રસરે છે બરાબર. એવું એને શેના આધારે લાગ્યું? તો કે એને સૌથી પહેલા એવું સાબિત કર્યું કે કોઈ પણ તરંગ છે, કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ જો એવું નથી, કોઈ પણ તરંગ હોય એ તરંગ તમારા પ્રકાશના તરંગ કરતા ઘણા બધા ગણો એનો વેગ હોય. 10 મિલિયન ગણો વેગ હોય, 1 કરોડ ગણો વેગ હોય, તો પણ તેમાં ધ્રુવીભવન, વિવર્તન જેવી પ્રકાશના તરંગ સ્વરૂપ સાથે સંકળાયેલી ઘટનાઓ જોવા મળે. તો ભાઈ એટલે કે હર્ષે આવા વિદ્યુત ચુંબકીય તરંગો છે એના કોઈ પણ બે નોડ્સ, યાદ કરો આ હાઇટ ને એન્ટી નોડ્સ કહેવાય અને નોડ્સ કહેવાય કે જેનો કંપ વિસ્તાર 0 હોય, નિષ્પંદ બિંદુ. તો આ નિષ્પંદ બિંદુ વચ્ચેનું અંતર માપી તેના આધારે એને લેમ્બડા માપી. કારણ કે આને આ અંતરને લેમ્બડા કહેવાય, તમને ખબર છે. એક આખું તરંગ પરિપૂર્ણ થાય કે જેનો કળા 2π રેડિયન જેટલી થાય, તેમની વચ્ચેના અંતરને તે તરંગની તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. ઉપરાંત વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ એ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ છે, એ તો આપણને બધાને ખબર છે. તો લેમ્બડા માપી, f પણ માપી અને આ બેયને આધારે એને જે વેગ માપ્યો એ વેગ 3 × 10⁸ ની નજીક આવતો હતો. એટલે કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે તેવું તો સાબિત થયું જ, પણ આપણા વિદ્યુત ચુંબકીય તરંગો છે એ કણ સ્વરૂપે નથી પણ તરંગ સ્વરૂપે છે તેવું પણ સાબિત થયું. બરાબર. હવે આ તો એકદમ નાની બાબત હતી. હવે નીચે મેં કીધું છે વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવી તેઓ ઊર્જા અને વેગમાનનું વહન કેવી રીતે કરે છે તે સમજાવો. આ તમે હું આ સમજાવી દઉં પછી લખવાની ઉતાવળ કરજો. આ સમજો નહીં ત્યાં સુધી રહેવા દેજો, કારણ કે આ એવી બાબત સમજાવું છું કે જેમાંની એક કે બે બાબત બુકની અંદર નથી પણ દાખલાની અંદર છે, એટલે આપણે આને સમજવું પડશે. અચ્છા, વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા. હવે ઊર્જા ઘનતા, ભાઈ બે ઊર્જા ઘનતા છે, તમને બધાને ખબર છે. ρe બરાબર 1/2 ε0 e સ્ક્વેર rms અને ρm એટલે મેગ્નેટિક માટે 1/2 b સ્ક્વેર
RMS upon mu0. ભાઈ મેં RMS શા માટે લખ્યું તમને ખ્યાલ આવી ગયો? કારણ કે તરંગ સ્વરૂપ આપણે સાબિત કરી દીધું. તો આ તરંગ સ્વરૂપમાં ઉપરનો ભાગ ધન હોય, આ નીચેનો ભાગ ઋણ હોય, અને અહીં પણ આપણે 7મા ચેપ્ટરના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એટલે કે ERMS બરાબર E0 upon √2 અને BRMS બરાબર B0 upon √2. એનો ઉપયોગ આપણે કરીએ એની પહેલા આપણે કુલ ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવી લઈએ. કુલ ઊર્જા ઘનતા વિદ્યુત ચુંબકીય તરંગની, જો આ વિદ્યુત તીવ્રતાની ઊર્જા ઘનતા છે, આ ચુંબકીય તીવ્રતાની ઊર્જા ઘનતા છે ચુંબકીય ક્ષેત્રની, તો ρ બરાબર ρe વત્તા ρm થશે. અને એના બરાબર શું થાય તો કે આ બે નો સરવાળો થાય તો 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર rms વત્તા 1/2 b સ્ક્વેર rms અપોન mu0. હવે તમારે બે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. એક તો જાણે કે c બરાબર ERMS છેદમાં BRMS. મેં તમને 7મું ચેપ્ટર ભણાવતી વખતે પણ કીધું હતું કે તમે એકમાં ERMS ને એકમાં B0 ન લઈ શકો. આ જ સૂત્ર તમે E0 ના છેદમાં B0 લઈ શકો, પણ બેયમાં મહત્તમ મૂલ્યો હોવા જોઈએ અથવા બેયમાં RMS મૂલ્યો હોવા જોઈએ. બરાબર? અત્યારે આપણે RMS છે એટલે આપણે સૂત્ર RMS નું મૂક્યું છે. ઉપરાંત c બરાબર c² બરાબર 1/mu0 એપ્સિલોન 0 છે કે નહીં? અને જો આમ હોય તો અહીંયા mu0 દેખાય એ mu0 બરાબર શું મુકાશે? 1/c² એપ્સિલોન 0. બરાબર? તો એક આ કિંમત અને આને આધારે BRMS ને સૂત્રનો કરતા બનાવી દો તો ERMS upon c અહીંયા મૂકી દો તો આપણને ઊર્જા ઘનતાનું સૂત્ર મળી જશે. જુઓ 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર rms વત્તા 1/2 b સ્ક્વેર અને અહીંયા લઈ લ્યો, આ c ને નીચે લઈ લ્યો તો અહીંયા e સ્ક્વેર rms upon c સ્ક્વેર અને ગુણાકારમાં અહીંયા mu0 ની જગ્યાએ 1/c² એપ્સિલોન 0. આ બે ગયા, જો આ બે ગયા હોય તો 1/2 એપ્સિલોન 0 ERMS² વત્તા 1/2 એપ્સિલોન 0 ERMS². એટલે ઊર્જા ઘનતાનું સૂત્ર આપણને શું મળ્યું? એપ્સિલોન 0 E² RMS. તો કહેવાનો અર્થ એ કે વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા બેયમાં સરખા ભાગે વહેંચાયેલી છે. બેયમાં કેવા? સરખા ભાગે વહેંચાયેલી છે. બરાબર? ઊર્જા બેયમાં સરખી છે, પણ બેયની પ્રબળતા સરખી હોય એવું જરૂરી નથી. એ આપણે દાખલા ગણશું ત્યારે સમજશું. ઉપરાંત એક વધારાનું સૂત્ર પણ તમારે દાખલામાં ઉપયોગમાં લેવાનું આવશે. I એટલે વિકિરણની તીવ્રતા. I એટલે વિકિરણની તીવ્રતા બરાબર પાવર છેદમાં ક્ષેત્રફળ અથવા ઊર્જા છેદમાં સમય ઇન્ટુ ક્ષેત્રફળ. બરાબર? એટલે કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળની સપાટી પર લંબ રૂપે આપાત થતી ઊર્જાને તે વિકિરણની શું કહેવામાં આવે? તીવ્રતા. એટલે આનો એકમ છે એ વોટ પર મીટર સ્ક્વેર અથવા જૂલ પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ છે. બરાબર? એટલે આનો ઉપયોગ આપણે કરવાનો છે. ઉપરાંત આ I નું બીજું સૂત્ર, આ તો છે જ I નું સૂત્ર, પણ I નું એક શોર્ટ ફોર્મ સૂત્ર પણ છે, એ પણ ધ્યાનમાં રાખો. એ છે ρc. ρc એટલે કોણ? તો કે ρ એટલે હમણાં જ આપણે મેળવ્યું એપ્સિલોન 0 e સ્ક્વેર rms ઇન્ટુ c. આ સૂત્રની સાબિતીની ચિંતા નથી કરવાની, પણ તમને એમનેમ ખબર પડી જાય કે ઊર્જા ઘનતાનો એકમ છે એ જૂલ પ્રતિ એકમ કદની ઊર્જાને ઊર્જા ઘનતા કહેવાય.
અને આયા c એટલે મીટર પ્રતિ સેકન્ડ તમે લ્યો તો 1 મીટર વહી જાય, બરાબર, એટલે અહીંયા સ્ક્વેર આવે તો જૂલ પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ આ એકમ તમારો વિકિરણની તીવ્રતાનો જ છે, એટલે કે ρ ઇન્ટુ c તમે આરામથી લખી શકો. ઉપરાંત વિકિરણનું દબાણ પણ અહીંયા લાગુ પડે છે, એટલે કે વેગમાન વહન કરે છે. સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો સૂર્યની સામે તમે થોડીક વાર હાથ રાખો તો તમારો હાથ ગરમ થાય છે, એ સૂચવે છે કે ઊર્જાનું વહન થઈને આપણે હથેળી ઉપર આવે છે, પણ એ હથેળી ઉપર દબાણ ઉત્પન્ન નથી થતું. શું કામ દબાણ ઉત્પન્ન નથી થતું? કારણ કે P બરાબર U/C માં એ વિકિરણ માટે C નું મૂલ્ય ખૂબ જ વધારે છે, અને C નું મૂલ્ય ખૂબ જ વધારે હોવાને કારણે આપણે આપણા હથેળી ઉપર આવતી એ ઊર્જાનું દબાણ અનુભવી શકતા નથી. ઓકે, તો હવે તમે સૌથી પહેલું કામ એ કરો કે આ મારે આમાં વર્ણન લખવાનું છે ને વધારાના સૂત્રો લખવાના છે, એટલે આટલા વિસ્તારમાં સમાશે નહીં ભાઈ, બરાબર, એટલે હું તમને આ બાજુ લખવાનો છું. એટલે તમે એક કામ કરો, આ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પહેલા લખી લ્યો, એના પછી હું તમને આ બીજો ક્વેશ્ચન છે એ વ્યવસ્થિત લખી દઉં, બરાબર, કે જેમાંનો અમુક ભાગ તમારે બોર્ડની એક્ઝામમાં લખવાનો છે, અમુક વિભાગ તમારે બોર્ડની એક્ઝામમાં લખવાનો નથી. એ પણ હું નોંધ કરીને દર્શાવી દઈશ કે જે દાખલા માટે ખૂબ જ ઉપયોગી છે. ઓલરાઈટ, અને હમણાં માર્ચ 2020 માં દાખલો જ પૂછાણો હતો 2 માર્કમાં. ઓલરાઈટ, લખી લ્યો. યસ બાળકો, વિદ્યુત ચુંબકીય તરંગ માટે ઊર્જા ઘનતાનું સૂત્ર મુક્ત અવકાશમાં વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્રની ચેપ્ટર નંબર 2 1/2 એપ્સિલોન 0 E² તથા ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા 1/2 B²/μ0 હોય છે. તેથી વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા ઘનતા ρ બરાબર ρe વત્તા ρm. હવે મેં ચોખવટ નથી કરી, તમને બધાને ખબર છે જ કે વિદ્યુત ચુંબકીય તરંગો સાઇન વિધેય અનુસાર આગળ વધે એટલે એનું સીધું ધન મૂલ્ય ન મળે, પણ આપણે એનું RMS મૂલ્ય મેળવવું જોઈએ. એટલે E નું RMS ડાયરેક્ટ લખેલું છે, B નું RMS લખેલું છે, પછી સાદુરૂપ આપણે આપવાનું નથી, એમને ખ્યાલ આવી જાય. મેં તમને હમણાં અહીંયા સમજાવવા માટે આપ્યું હતું. ERMS બરાબર વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય, BRMS બરાબર ચુંબકીય ક્ષેત્રનું RMS મૂલ્ય, C બરાબર ERMS upon BRMS અને BRMS બરાબર ERMS upon આના ઉપરથી C થાય. ઉપરાંત C² બરાબર 1/μ0 એપ્સિલોન 0 પરથી μ0 બરાબર 1/ε0 C² લખાય, બરાબર. આ બે કિંમત આ અને આ અહીંયા અને અહીંયા જો આપણે મૂકી દઈએ તો આપણને આ આખું સમીકરણ પણ 1/2 એપ્સિલોન 0 ERMS² જ મળે, એટલે આ ડબલ થઈ જાય, મેળવી શકાય. વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણને લંબ એકમ સમતલમાં જો કોઈ વિદ્યુતભાર હાજર હોય તો આ વિદ્યુતભારો પણ વિદ્યુત ચુંબકીય તરંગો પાસેથી ઊર્જા અને વેગમાન સતત મેળવશે. એ જેમ બતાવે છે કે ઊર્જા અને વેગમાનનું વહન થાય. ઊર્જા વેગમાન આપણને કોઈ દે એટલે કે સૂર્ય સાવ ફ્રીમાં આપણને ઊર્જા આપે, એ ઊર્જા આપણે સ્વીકારીએ છીએ. આવા વહનને લીધે તે સપાટી ઉપર શું ઉત્પન્ન કરશે? દબાણ, જેને વિકિરણનું દબાણ કહેવાય. તેથી સપાટીને t સમયમાં મળતું વેગમાન P બરાબર U/c થાય, જ્યાં U બરાબર ઊર્જા, c બરાબર પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ. દાખલા તરીકે આપણા હાથ ઉપર સૂર્યપ્રકાશ પડતા હાથ ગરમ થાય, જે સૂચવે છે કે ઊર્જાનું વહન થાય છે. એ દેશ આપણે લઈએ છીએ, રાઈટ. પરંતુ આ ઊર્જા વડે હાથ પર દબાણ ઉત્પન્ન થતું નથી, કારણ કે C નું મૂલ્ય કેવું છે? ખૂબ જ મોટું છે. તેથી દબાણ કેવું હશે? બિલકુલ નહિવત. એટલે આપણા હાથને દબાણની અનુભૂતિ નથી થતી, રાઈટ. વેગમાન આવે, ઊર્જા આવે, છતાંય નથી થતી. ઓકે, હવે એક્સ્ટ્રા સૂત્ર. વિકિરણની તીવ્રતા I બરાબર પાવરના છેદમાં ક્ષેત્રફળ.
એટલે કે આ સૂત્ર છે એ દાખલા અને એમસીક્યુ માટે છે, બરાબર। વિકિરણની તીવ્રતા I બરાબર પાવરના છેદમાં ક્ષેત્રફળ, ઉર્જાના છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ, I નો એકમ વોટ પર મીટર સ્ક્વેર। આ ઉપરાંત ઉર્જા ઘનતાના પદમાં I નું સૂત્ર નીચે મુજબ I બરાબર ρc, ρc યાદ રાખજો, ρc તો ρ એપ્સિલોન 0 E સ્ક્વેર RMS * c। ઉપરાંત જો તમે અહીંયા કિંમત BRMS ની મૂકી એને બદલે ERMS ની કિંમત મૂકી દીધી હોત અહીંયા, તો જેવી રીતે આ સમીકરણ તમને પ્રાપ્ત થયું એવી જ રીતે જેમાં અડધાનું આખું થઈ ગયું, હાફનું પૂર્ણ થઈ ગયું, એમ અહીંયા પણ હાફનું પૂર્ણ થાય। તો ઉપરાંત આ અથવામાં છે કે તમે દાખલા ગણતા હો અને BRMS છે એ તમારી પાસે હોય તો આનો પણ તમે ઉપયોગ કરી શકો। ઓલ રાઈટ, તો આપણો એક આખો પોર્શન પૂરો થયો, બરાબર। અને હવે આ જે સૂત્રો આપણે ભણ્યા, બરાબર, એના ઉપરના બહુ ઝાઝા દાખલા નથી, થોડાક જ છે, બરાબર। તો આપણે કંઈક ગણીએ। યસ બાળકો, રકમ લખેલી જ છે, ઉદાહરણ 8.2, ઉદાહરણ 8.3, એમાંથી 8.2 છે એ માર્ચ 2020 માં 2 માર્ચમાં પૂછાયેલું હતું, બરાબર। કેટલું ઈઝી છે એ જુઓ, બરાબર। બે દાખલા એકદમ ઈઝી છે, તમારે થોડીક દિશાનું મહત્વ રાખવું પડશે। હવે અત્યારે જુઓ, 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું, આમ તો એની કઈ જરૂર નથી, છતાં પણ f બરાબર 25 × 10⁶ હર્ટ્ઝ આપણે લખી શકીએ। વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં, આનું મહત્વ ઘણું છે ભાઈ, x દિશામાં ગતિ કરે છે, ચોક્કસ સમયે તથા અવકાશમાંના કોઈ ચોક્કસ બિંદુ આગળ E છે એ 6.3 J, એટલે કે વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે। તો આ બિંદુ આગળ શું શોધો? B શોધો। તો પહેલા વેલા આપણે C બરાબર E ના છેદમાં B માત્ર મૂલ્ય શોધીએ। તો B બરાબર E ના છેદમાં C બરાબર E એટલે 6.3 અને C એટલે 3 × 10⁸ બરાબર 2.1 × 10⁸ આટલા ટેસ્લા। આ B નું માત્ર મૂલ્ય મળ્યું આપણને B દિશા સાથે શોધવાનું કીધું છે ભાઈ, બરાબર। તો હવે જુઓ, બરાબર, કે યાદ રાખજો, બરાબર, મારી વાત, પ્રકાશના પ્રસરણની દિશા આ x દિશામાં છે, આ કઈ દિશામાં છે? આ તમને આપ્યું છે y દિશામાં, આ y દિશા છે, x દિશામાં પ્રસરણ પામે। આપણે જ્યારે સમજ્યા ત્યારે z દિશામાં પ્રસરણ હતું, બરાબર। તો આ 3 ની 3 અક્ષ હોય, રાઈટ। તો અત્યારે તમને બે સાઈડ આપી દીધી છે, C નું પ્રસરણ x બાજુ છે, E નું પ્રસરણ દોલન જે y દિશામાં છે। ઉપરાંત આપણને એક બાબતની ખબર છે અને હોવી જ જોઈએ કે પ્રકાશ ના પ્રસરણ ની દિશા હંમેશા E ક્રોસ B ની દિશામાં જ હોય। E ક્રોસ B ની દિશાનો મતલબ E અને B થી રચાતા સમતલને લંબ। તો E નું સમતલ જે છે, B ની ખબર નથી, અને E બે થી રચાતા સમતલને લંબ રૂપે દિશા કઈ થઈ? x। તો આનો મતલબ તો આવો થયો ને કે અહીંયા આ જે છે ક્રોસમાં ખબર નથી,
ઇક્વલ ટુ I છે, તો અહીંયા J ક્રોસ K જ હોય ને, બરાબર. અને તેથી B ની દિશા Z અક્ષ તરફ હશે અને તેથી સદિશ B બરાબર મૂલ્ય 2.1 into 10⁸ K ટેસ્લા. રેડી? હવે સામે વયા જાઓ. x દિશામાં પ્રસરતા, જો પાછું આવી ગયું, x દિશામાં પ્રસરે છે. પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર y દિશામાં છે. ભાઈ અહીંયા વિદ્યુતનું ક્ષેત્ર y દિશામાં હતું, અહીંયા ચુંબકીય ક્ષેત્ર y દિશામાં છે. તો મને કયો જોઈ કે વિદ્યુતનું ક્ષેત્ર કઈ બાજુ હશે? z બાજુ હશે, બરાબર. તો હવે dy બરાબર આવું સમીકરણ આપેલું છે. તો તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધો. એ શોધતા પહેલા આપણે એક કામ કરવું પડશે કે by બરાબર 2 into 10⁻⁷ sin 0.5 into 10⁻³ x વત્તા 1.5 into 10⁻11 t ટેસ્લા ને by બરાબર b0 sin kx plus omega t સાથે સરખાવતા. અને જો આપણે એ સરખાવી દઈએ તો b0 બરાબર 2 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા, k બરાબર 0.5 into 10⁻³ રેડિયન પ્રતિ મીટર અને ઓમેગા બરાબર 1.5 into 10⁻11 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. અને આ ત્રણેય મૂલ્ય પરથી હવે આપણે a નો જવાબ આરામથી આપી શકીએ. એમાં પૂછ્યું છે તરંગ લંબાઈ અને આવૃત્તિ. તો k બરાબર 2π upon તરંગ લંબાઈ, તેથી લેમ્બડા બરાબર 2π upon k અને તેથી લેમ્બડા બરાબર 6.28 upon k નું મૂલ્ય 0.5 into 10⁻³ બરાબર. તો હવે આપણે કેલ્ક્યુલેટર ની શું પડે ભાઈ? જરૂર પડે. સામાન્ય છે 6.28 ભાગ્યા 0.5 12.56 બરાબર. કેટલા આવશે? ડબલ થઈ જાય આમ તો 12.56 ગુણ્યા 10⁻³ આટલા મીટર બરાબર 1.256 સેન્ટીમીટર. આ તમને મળી ગયો લેમ્બડા, બરાબર. અને હવે એ જ રીતે ઓમેગા બરાબર 2πf, તેથી f is equal to omega upon 2π બરાબર equal to omega 1.5 into 10⁻11 upon 6.28 બરાબર. તો પાછું આપણે કામ કરવું પડશે ભાઈ. 1.5 upon 6.28 equal to 0.238 equal to 0.238 into 10⁻11 આટલા હર્ટ્ઝ બરાબર. અને તેથી f is equal to, ભાઈ બે આંકડા ખસેડી નાખો ને બાપા, એટલે 23.8 into 10⁻9 હર્ટ્ઝ. એટલે અહીંયા ગીગા બાપા આવી જશે ભાઈ. 23.8 ગીગા હર્ટ્ઝ. આ
તમારી આવૃત્તિ થઈ. ઓકે, હવે શું મેળવવાનું છે સેકન્ડ ઓર્ડરમાં? ઈઝી છે, વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખો એટલે આના જેવું જ. બરાબર, તો એના માટે આપણું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે E બરાબર E0 sin kx વત્તા ઓમેગા t. તો આમાં શું મેળવવાનું રહ્યું આપણે? E0. અને હમણાં જ મેં તમને વાત કરી કે આની દિશા કઈ દિશામાં હશે? z દિશામાં. એટલે E0 શોધવાનું છે. મુજબ C બરાબર E0 upon B0. તેથી E0 બરાબર C into B0 બરાબર C એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત ગુણ્યા B0 એટલે 2 ગુણ્યા 10 ની ઓછા 7 ઘાત બરાબર 60 વોલ્ટ પ્રતિ મીટર. અને તેથી એનું સૂત્ર લખી નાખો ભાઈ, બરાબર 60 sin કૌંસમાં બાકી બધું એમને 0.5 into 10⁻³ x વત્તા 1.5 into 10⁻11 t આટલા વોલ્ટ પ્રતિ મીટર. આ એનું સમીકરણ થયું. આમ વિદ્યુતનું ક્ષેત્ર કઈ દિશામાં પ્રાપ્ત થયું ભાઈ? z અક્ષની દિશામાં. બરાબર, ખાલી દિશાનું જ તમારે ધ્યાન રાખવાનું છે બાળકો, એનાથી વિશેષ તમારે કાંઈ જ ધ્યાન રાખવાનું નથી. બરાબર, હજુ પણ આપણા ઉદાહરણમાં 8.2 પછી આપણે 8.3, 8.4 અને 8.5 આ ત્રણ ઉદાહરણ છે. બિલકુલ સિમ્પલ છે, ત્રણ જ ઉદાહરણ છે. અને સ્વાધ્યાયમાં પણ 4-5 દાખલા જ છે, એટલે ચેપ્ટર બહુ નાનું છે. રાઈટ? ઓકે, જય શ્રી કૃષ્ણ બાળકો, કામ કરતા રહેજો.